ફરવા ગયા હતા એને તમે ધર્મ પૂછો છો? મારા બીએસએફ ના આર્મી ના જવાનને ધર્મ પૂછ્યો હોત ને તો તમારો ધર્મ ભૂલવાડી દેત. ધર્મ કોને પૂછાય? ધર્મ એ મારા કે તમારા હાથની વાત નથી. બ્રિજરાજભાઈને જે ધર્મ મળ્યો, કીર્તિને જે ધર્મ મળ્યો, માયાભાઈને જે ધર્મ મળ્યો એ તો પરંપરાગત મળ્યો હોય ભાઈ. એમાં હું કે તમે કાંઈ ન કરી શકીએ. અને જે ફરવા ગયા હોય એને આ સલાહ પૂછે ને મારે ત્યારે એમ થાય કે છુપ છુપ કરચું હો કી માફક બાર બાર ક્यों वार करो, भारत माँ के शेर है हम, शेरों की तरह ललकार करो और सुन ले दुश्मन. આ શેર માગલ ધામના ચરણમાંથી જેટલાને ગળે ઉતરે એને સમજાય તો તમારો આશીર્વાદ કે સુન લે દુશ્મન તેરે देश में जितनों की आबादी है, सुन ले दुश्मन तेरे देश में जितनों की आबादी है, अरे उससे ज्यादा भारत पर मरने को बेटे राजी है. તારી આબાદી કરતા તો ભારત માટે પોતાનું લીલું માથું આપી દે ये इतना છે. ત્યારે पाकिस्तान तू जितना तेल पूरे साल में खाता है उससे ज्यादा तेल यहाँ शनि और पवन पुत्र जी पाता है. और कदम उठाओ भारत सेना, अब तो तुम्हारी बारी है. 56 की छाती वाला नौजवान जग पे भारी है. हिसाब बाकी है संसद का, पहलगांव का ताज का, उरी के शहीदों की बेवा और बच्चों की लाज का. 13 लाख नहीं हो तुम, करोड़ों लोगों की जान हो. साईं कहे मर्द जवानों तुम सच्चा हिंदुस्तान हो.